તમારે રાખવાનું છે અને એક સ્લોટમાં તમારે ગમે ત્યાં નાખી દેવાનું છે. રેડી? આ રીતે કોઈ પણ એક સ્લોટમાં તમારે નાખીને માથે આવું ગ્રીન પેપર લગાડી દેવાનું છે. આ રીતે. રેડી? હવે તમારે 2 સ્લોટ ખાલી રાખવાના છે વચ્ચે. પછી તમારે પાછી કોઈલને નાખી દેવાનું છે સ્લોટમાં. રેડી? 2 સ્લોટ ખાલી મૂકીને જો આ રીતે તમારે 2 સ્લોટ ખાલી રાખી પછી પાછું તમારે ગ્રીન પેપર આવું લગાડી દેવાનું છે. રેડી? માથે. એટલે કે આપણે પહેલા 1 થી 4ની પીસમાં કોઈલને બેહારવાની છે. રેડી? હવે આપણે પાછળની સાઈડમાં હું તમને બતાવું. જો આ રીતે કોઈલને તમારે વાળવાની છે. રેડી? આ રીતે. અને જે બાજુના સ્લોટ છે 2 એમાં તમારે નાખવાની છે. આ રીતે કોઈલને વાળી આ જે પડખેનો બાજુનો સ્લોટ છે આ કોઈલ નાખી એની બાજુના સ્લોટ તમારે કોઈલને પાછી નાખવાની છે. આ રીતે. રેડી? આ રીતે વળાંક લઈને પછી પાછા આ બાજુના સ્લોટમાં નાખવાની પડખેના. બે બાજુના પડખેના જે સ્લોટ છે એમાં આપણે કોઈલને નાખવાની છે. રેડી? આ રીતે. હવે કોઈલને પાછી આપણે વાળવાની છે. એકવાર જુઓ, હું તમને બતાવી દઉં એકવાર કઈ રીતે વાળવાની છે. જો આ રીતે કોઈલને વાળી આ રીતે વાળવાની છે કોઈલને. હવે જે આપણે સ્લોટમાં નાખી છે ને અત્યારે કોઈલ એ સ્લોટમાં આપણે બીજી વાર નાખવાની છે. આ રીતે. રેડી? આના સ્લોટમાં તમારે બે બાજુ બીજી વાર કોઈલને બેહારવાની છે. આ ભાગ આ બાજુ અને આ સામેનો ભાગ છે એ સામેની સાઈડમાં આ રીતે બેહાડી દેવાનું છે. હાલો તો હું પહેલાં બેહારી લઉં પછી તમને બતાવું. જો મિત્રો, આપણે એક કોઈલ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે હું તમને બીજી કોઈલ બતાવું. બીજી કોઈલ જો આપણે આ બાજુથી વાયર નીકળ્યો છે જમણી બાજુથી તો આ રીતે કોઈલમાં જાય છે. તો આ કોઈલને તમારે આ રીતે પકડીને આ રીતે અંદર નાખવાની છે. રેડી? આ તાર આ બાજુ રેની રીતે. હવે તમારે આ ભાગમાં એક સ્લોટ રાખીને કોઈલને નાખી દેવાની છે. આ રીતે વચ્ચે એક ખાલી સ્લોટ મૂકી દેવાનો પડખેની કોઈલનો. જો આ રીતે. પછી બાજુના વચ્ચે 2 સ્લોટ ખાલી રાખીને ફરીથી તમારે કોઈલને આ રીતે અંદર નાખી દેવાની છે. રેડી?